ભરણમાં ગણન ઘેર્યા ભવઘાટ પણ મનનો યાદ નારાયણી મારી વિષવ રૂપ વૈરાત વર્ણાના વ્રત સંગાના રસાના છંદસામપી એ મંગલા નાચ કરતારો વંદે વાણી વિનાયકો રતુલિત બલધામ હેમ શૈલાભ દેહમ ધનુજ વર્ગશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ ये सकल गुण निधानम वानराणाम देशम रघुपति प्रियम भाद्यम वाद जागम नमामि। आज कई बहुत जुदी है बोलो हम एवं श्रोता लायक एवं आज रूडा मायक और एवं रूडा गायक आ त्रणेय तो समन्वय है हम જોઈતે ને મને કે શ્રોતામાં શું ફરક આ બાજુ શેરીનો હાથ હોય છે ભરેલો હોય રસથી ભરેલો હોય તો ચીચોડા હોવાનો નાખો ને એટલે રસ નીકળી જાય પછી શ્રોતા રહે ભાઈ ભરેલા શ્રોતાઓ જોઈએ બાકી શ્રોતા હોય છે એમ અને કે કઈ કાળીથી ગાવ છો તો કે એમાં એક કાળી બે કાળી આવે એટલે બે કાળીથી ગાઈ છે અમે બે કાળી सारी मजा का एक जुदी है जो मैं आया सुकम थी चांदला किया कंकु अंत सोखा सोटेड़ा एनु नाम चोखो है एनु नाम है चोखो ऊपर है चोखो और अंदर भांगो तो चोखो त्रणेय एना पासा उजळा છે ને એટલે કપાળ લગી કોઈ ગયો બીજું એક ધામ નો ગઈ એનું નામ ચોખો અને પાછો ચોખો દાનમાંથી સર્વશ્રેષ્ઠ દાન હોય તો ચોખો એ સૌથી નોખો છે શું કામ કે એને મુક્તિ મળી ગઈ છે ને મોક્ષ મળી ગયો ચોખા ને ચોખો ઉગે નહીં બીજું કોઈ ધાન વાવો તો ઉગે મગ વાવો તો ઉગે કોઈ પણ કઠોળ વાવો તો ઉગે પણ ચોખો ઉગે નહીં કારણ કે એના માથેથી જે માયાનું પડશે ને ડાંગરનું એ બોડી એનું વિખાઈ ગયું છે ને એટલા માટે ઉગે નહીં એટલે ચોખો સૌથી નોખો એમ તમારે મારે અનંત જન્મ લેવાના છે અનંત જન્મ ત્યારે આપણે મળ્યા છીએ આપણા કર્મનું ફળ આ જન્મનું ફળ છે પણ એવા જો મુક્તિ મળી જાય મોહનો ક્ષય થઈ જાય કાઈ નોરી એક દિવ્યાત્મા સુદાત્મા સર્વાત્મામાં પરમાત્માના દર્શન કરવાની જીવ પછી કાઈ નથી ગયા મેં પહેલા કીધું બોલ્યા પ્રોગ્રામમાં થોડા પોઈન્ટ બોલ્યો તો બોલીશ દરરોજ નવું સાહિત્ય સંભળાવું છે એક એક પ્રોગ્રામમાં આપણે નવું સાહિત્ય સંભળાવું છે કારણ કે ચાર નો દીકરો શું 20 વર્ષથી અભ્યાસ કરીને આવ્યો છું કોઈ કેસેટ તો સાંભળીને આવ્યો નથી મારા બાપ એ અમારો ધંધો છે અભ્યાસ સાહિત્ય અમારી ખેતી છે સાહેબ જ્યારે ખેડૂત વાવેતર કરે એટલે બીજનું વાવેતર ધરતીમાં કરે બીજનું વાવેતર ધરામાં કરે ખેડૂત અને કવિઓ છે ઋષિઓ છે આકાશરૂપી ખેતરમાં સમુદ્રરૂપી બીજનું વાવેતર કરે છે જ્યારે તમારી આધ્યાત્મિકતા તમારી જ્યારે કક્ષા વધે ને ત્યારે આપોઆપ એનું અવતરણ થાય અને ખોપરામાં ઉતરે છે સરસ્વતી તો આજ કઈ મજા જુદી એટલે કે કઈ કાળી થી ગાવ તો કે બે કાળી હા મામાએ દર્શન કરાવ્યા રામ બાબા माया प्रबलना मात्रणे कदी वाला वीरी जाए भाई वीरी जाए बेन वीरी जाए पत्नी वीरी जाए आखो कुटुंब वीरी जाए भूली जाए पर साहब कोको को वातो गाड़ी दे जीवन भर न जाए कोको वातो गाड़ी जाम एवी दबाई जाए એ ક્યારે ન બોલાય આહા આયા હું ઘણી વાત જોઉં છું બધી વાતો સાથે આપને અદ્ભુત પ્રસંગો સંભળાવા છે ધ્યાનથી સાંભળજો મારા બાપ આયા મયુરભાઈ છે રાજીવભાઈ છે કિમરાજભાઈ છે પીયુભાઈ છે કોના કોના નામનો ભાઈ અહીંયા અમારા ભીમમાં છે જમાડે છે અમારી એક માં છે અહીંયા રસોઈ કરે છે મેં તો બાપ તમારી માં છો જમાડે એનું નામ માં ખવડાવે એનું નામ માં હા એક ભરાવે એનું નામ માં
એટલે એ બધાય અમારી પાસે સતત આ પહેલો પ્રોગ્રામ આયા મંદિરમાં ઓલા જગ્યાએ અમારે પ્રોગ્રામ સારો જ ગયો હતો પણ આ તમને નવી નવી વાતો પણ છતાં એક બે પોઈન્ટ લઈશું ચોક્કસ કે કદાચ એ નો સંભળાયેલું હોય તો કે મારા ચિંતનના છે પોઈન્ટ મારાને આ તબલું વગાડતો તો ભાઈ એનું નામ હિતેશ પરમાર છે એ મરેલ ચામડું છે એમાં ચેતન નથી અચેતન ચામડું છે ને બધાય સાથે છે ને એને ચડાવવા પડે તો વાગે એક ડાક જ એવું છે ને ઉતારો ને તો વાગે બોલો ડાક ઉતારવું પડે જેટલું ડાક ઉતરે એટલું સારું વાગે ડાક ચડાવવાનું ન હોય ડાક જ્યારે વગાડતો હોય મઢમાં એને ઉતારવું પડે હા ઉતરે તો એની ફૂંકું વાગે અને એને હામાના નાભી લગી એનો થડકારો લાગે એટલે આ બધા તાલ ચડાવવા પડે હવે આ ડાક આ ચામડું છે મરેલ ચામડું છે વિજ્ઞાન આવ્યું પછી માથે કાળી સહી લગાડવામાં આવી પેલા સંતો ભજનો કરતા ને તારી કાળી સહી નહોતી રામભાઈ ત્યારે કાળી સહીનો સંશોધન નહોતું થયું ત્યારે એ વખતે ગંગા સતી પાનબાઈ જસલ તોરણ ને લાખો લોયણ ને જે પરંપરા આપણી ઉજળી પર લીરલબાઈ આઈ લીરલબાઈ બેરની દીકરી ખુખાર એનો ઘરવાળો એનો ધણી ખુખાર ધારિયા લઈને ફરે બાર ગામમાં પલ્લા કાપે એવો ખુખાર પાર્વતીયા જેવો એનો ઘરવાળો પણ સાહેબ આ લીરલબાઈ તાર જેડા ભજનના તો સાહેબ એનો અહંકાર ઓગળી ગયો પાર્વતીયાને પણ સત કરી નાખે ને ભજનની તાકાત છે એ આ લીરબાઈની તાકાત છે સાહેબ એટલે બધાય ભજનો કરતા ત્યારે ચામડાના ઓલા માથે ઘઉંનો લોટનો લેપ કરતા ઘઉંનો લોટ આવે ને એનો આ ચામડા માથે લેપ કરે એ ઘઉંનો લોટ સુકાઈ જાય પછી માથે ટકોરો માર્યામાંથી નાદ નીકળે ગાવાવાળાનો રાગ નીકળે નાદ અને રાગ ભેગા થાય તો સાંભળવા વાળા બધા અનુરાગમાં ડૂબી જાય ભાવમાં ડૂબી જાય ધારામાં ડૂબી જાય જો મરેલ ચામડા માથે ઘઉંનો લોટ લગાડવાથી મારા બાપ આ ક્રિયા ઘડતી હોય તો યાદ રાખજો આ તમારો મારો કોથળો છે ને ચામડાનો કોથળો છે એમાં હજારો મણ ઘઉંનો લોટ ખાઈ ગયા પણ મારો બેટો રાગ દ્વેષ નો ગાયજો હારે હારે બોલો આ કાઢવા માટેનો છે પ્રદૂષણ કરતા એમ કે ભાઈ પ્રદૂષણ હોય તો નહીં હારું એમ ધુવાડો થતો નહીં કે ધુવાડો તો આપણે આગામી હતી ધુવાડાથી આગામી હતી આજ એટલે રામદેવજી મહારાજ એવું કરાવતા હતા ઓક્સિજન ખેંચવાનું એ શરદી વાળા નો જાવ ને બીજાને વાહ સેડા વાળા ભરાઈ જાય આખું બેવું શરદી હોય તો ફૂ કરે ભગત હું દે પાછો ડોસકો એટલે ઈ ધ્યાન રાખો એમ શરદી વાળાને નો જાવ દરેક ભાઈ પૂછ્યું તો બધા યોગમાં શ્રેષ્ઠ યોગ કયો મેં તો બીજાનો ઉપયોગ આવે એ મોટા મોટો યોગ પેલા ઉપયોગ આવે પછી બધું ચાલુ થાય શ્રેષ્ઠ યોગ બીજાનો ઉપયોગ આવવો જોઈએ રામદેવજી મહારાજે વાત કરી કે શેના માટે છે ધરતી આકાશ ચંદ્ર હુરન દરિયો પાણી નીર આ બધું આપણા માટે આપણે કોના માટે કેટલી સુંદર વાત કરી આનું નામ સંત કહેવાય છે યોગ કરતા કરતા સારી વાતો તમારા કાનમાં રેડે એ કલ્યાણકારી હોય સંતની વાતો એ ઉપયોગી હોય પણ એટલે આ બધી જે આપણી મોજ છે આ આપણી જે પરંપરા ઉજળી પરંપરા છે હું ઘણીવાર કહું છું કે જ્યાં ભગવતીના ધૂપ ધમધમતા હોય માં અંબા છે જગદંબા જ્યાં તુહી મેઘ મેઘી બની બુંદ માલી તુહી જીવ સજીવ નિરૂપ પાલી રજા ઠાટુ વહેરાટ મેં તો રણંગી અને ઘણા ઘાટ બાટા ફટા મેં ઘણંગી તુહી દમણી દનાવા હાથ દેવી સતા રમણી જગ મેં દેવ સેવી તુહી ભારત કી પેટ હોદિયા ગેની તુકી દમણી તુજ ભેલામ દેની અને તુહી મેઘ ગંભીર નાદા ગડાડી ફણા ધારો નો ધારો પાળા ફટાડી બધો મજો તો ભૂગતી નાલો વાટા તારો ફટી પ્રાણતી ફાડતી ફાડો ફાટા કટા ક્રકતી રકતી લીજી મોટી તું આ બચોડી તુહી ફૂફુવા પવન મેં ઘોર ફાળા તુહી ફૂફુવા પવન મેં ઘોર ફાળા ભગતજી નો મુંદ ફાળા તુના ઓટો મેં ટુકરા દૂધરાવે અરે ગીરી ઓટો મેં રાઈ કો તું દિખાવે હા હા એ માં તારી શક્તિ કેવી હેરાતની જનેતા તમારા મારા અંદર એક જીવાત્મા રમી ગયો છે એક વાત યાદ રાખજો અહીંયા બેઠેલા ને આ બાજુ એક વચમાં ફાટ છે વચમાં રામભાઈ બેઠા છે વિડિયો ઉતારવા માટે આ બાજુ જગદંબા છે અને આ બાજુ મારા ભાઈઓ છે અમે જેને આને માની છે ને તમને નથી માનતા બોલો અમે માના ઉપાસક છીએ એનું કારણ કહું જ્યારે બાળકનો જન્મ થાય ને પહેલી આંખો પોપડા ધીરા 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 આંખ ખુલે ને તો પહેલા જો દર્શન થતા હોય ને તો બાપ માના દર્શન થાય છે જનેતાના દર્શન થાય છે અને બીજી વાત તમારી માની શક્તિ નથી તમારું મારું એન્જિન હાથે ચાલુ થાય ના જ્યારે માના ઉદરમાં હોય ને ત્યારે માની શ્વાસની દોરીઓ ખેંચાય ને
માના ધબકારાથી તમારો મારો ધબકારો ચાલુ થયો છે ને એટલે માને માને છે બાપ. આના ધબકારાથી આપણું રેંજી ઉઠ્યું છે. થડા થડા હાલ્યા જ કરે છે, ખબર નથી. એ ધબકારાને અમે વંદના કરીશું. ઘણીવાર કહું છું કે બાળક રોવે ને એટલે માં તેડી ભૂખું હોય બાળક, એનું પેટ ભરાવે, ખોળામાં ઉડાવી પરિપાન કરાવે, પેટ ભરાવે. પેટ ભરાઈ ગયા પછી જો બાળક ગજીયો કરે, જો રોવે, તો પછી માં શું કરે? એને ખોળો ન હોગરે માનો. માના ખોળે બી જો ગજીયો કર્યો ને તો એને નાખે પાદર ખોયામાં. ગુજરાતીમાં અર્થ થાય ખોયું એટલે ખોયું ખોયું ખોયું, પ્રાપ્તિ નહીં. ઇંગ્લિશમાં શું કહેતા મને કઈ ખબર નથી, પણ અમારે ગુજરાતીમાં એમ કે એને ખોયું. હે બ્રહ્મામાં ખોયું કે ને હિચકા ઘોડિયાને બાંધે ને. માના ખોળે બેહીને જો ગજીયો કર્યો ને, આ ખોળો છે, આ કરુણાનો કરુણાનો દરિયો છે, કરુણાનો ખોળો છે, વાત્સલ્યનો ખોળો છે. જો અહીંયા ગજીયો કર્યો ને તો મારા બાપ ક્યાં જાવ નક્કી નહીં. હું ઘણીવાર કહું છું કે અહીંયા આવી તમે આપણે ગમે તે કરી, હું આવી ફોનમાં તો વાત કરું છું, પણ ઘણીવાર મારો આઈકમાં એમ કે ગનુભાઈ તું ક્યાં આવસ? તો હું કહું મંદિરે. તો મંદિર શું કરે? તો કે મંદિર કરે. મન છે ને આપણું ધીર, સ્થિર થાય મન. જે સ્થિર થાય ને નિશાનમાં તે તીર મારી શકે. આપણે અહીંયા ઉથળો છીએ, બોલો હવે કરું છું. મંદિરે જો મંદિર નો થાય તો મારા બાપ ક્યાં જાવ? હે એટલા માટે આપણે બે ત્રણ હવે સાંભળજો. એટલે કાક બાપુએ કીધું, ભગત બાપુએ બોલો કાક કે છે હારી ગંધમાએ આરુપે લાવ્યો એને. રાજીભાઈ હું ગાતા રહેશે જી કો આપજો બાપા. ભગવાને જ્યારે માળા પહેરાવી મોતીની હનુમાનજીના શનિવાર છે ને એની યાદી કરી. એક બે નાના વાત કરું ભાઈ, હનુમાનજી મારે ઘણું બોલી શકાય. હારી ગંધમાએ આરુપે લાવ્યો એને, એ મોતી મોઢામાં નાખ્યા. પછી મોતીડા કરડી, એ મોતીડા કરડી એને માળાયું ભેગી ઓલા ત્રાગડા તોડી ફોડી નાખ્યા. જગતમાં એક જ જૈનમો રે જેને રામને રૂણી રાખ્યા. આ રામના સગલા કામ કર્યા ને એ બેહણે બેહણા બાને નાખ્યા. ભાઈ આખો જે કામ કરે છે કામથી આખો રહ્યો. પછી પણ રાજભવનમાં એ ભડકા ભાયા પછી ધૂળમાં ધામા નાખ્યા. જગતમાં એક જ જૈનમો રે જેને રામને રૂણી રાખ્યા. એક વનમાંથી જન્મો ભગવાને તમારું મારું સર્વ આખી સૃષ્ટિનું અનંત જીવોનું અનંત આત્માઓનું કામ કર્યું છે, પણ ભગવાનનું કામ કર્યું એક એવો જીવ ખરો ત્રિલોકના નાથનું કામ કર્યું હોય કોઈ માણા ખરો? તો કે હા, ભક્તા દુઃખ પ્રભુ ભજે એસી બાતા અનેક, પણ દાસ ભજે દુઃખ દેવરા તો એવો વજતી જાયો હે ગણમાન. પણ જમ ડડડા મુયવાર નન નરગદ સુગરીવ નરિયા, પણ યાદ હજુ લગનમાં એ વધુ કાયમ બેઠો કાગડા. હજી હનુમાનજી બેઠો છે. અતુલિત બલ ધામમ હેમ સેલાપ દેવ અને તરુલ વન કૃષાનમ જ્ઞાનીના મગ્રગણ્યમ. જ્યારે હનુમાનજી ઉડ્યા ને ત્યાં દીન હચક કર લચક મચક કર જા દિગ્ધ ડાલી ગોલાસ દિગ્ધ છો હિમત છૂટો તા દિલી 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 સે દિલી ગગન મગ તારા ગણ તિટો તારા ગણોને વિખોડતો કરતો ગયો. સાહેબ એક રામ નામથી ઉડ્યો. બાપ રામના નામની તાકાત છે. રામનું નામ શું કરે? આ બાજુથી ભગવાન રામના નામના પથ્થર તીર્યા. રાવણને ખબર પડી કે રામના નામના પથ્થરો તીર્યા છે, ત્રિલોકના નામના પથ્થરો તીર્યા છે. ત્યારે મંદોદરી કહે છે કે હે રાવણ હજી માની જા, હજી એના ચરણ પર માથું ધ્રમી દે. કાંધમાં કવાડો લઈ, મોઢામાં તડકું લઈને માફી માંગી લે, ભગવતી જાનકીને પાછી આપી દે. અને એ વખતે રાવણ કે બોલમાં હું રાવણ છું,
આવ્યો દરિયા કાંઠે પથ્થરમાં લખી ઘા કર્યો તો રાવણના નામના પથરા કરવા બીજા બોલો બધા રાવણની જય જયકાર કરવા માંડ્યા કે રામના નામના પથરા દીધા આપણા રાવણના નામના પણ પથરા દીધા રાવણનો જય જયકાર બોલાવા બીજા ત્યારે મંદોદરી કહે છે કે હે સ્વામીનાથ હે પતિદેવ હે વેદાંતાચાર્ય બ્રાહ્મણ તું જગત પાસે ખોટું બોલ પણ મારી પાસે ખોટું નહીં બોલ કારણ કે હું તારી અર્ધાંગની છું હું તારી મંદોદરી તારી પત્ની છું જગત પાસે ખોટું બોલ્યો પણ મારી પાસે હાસુ કહે તારા નામના પથરા કરેલી આ બીજા કેમ ત્યારે રાવણ પેટ ખોલી અને વાત કરે છે કે હે મનોહરી હે મંદોદરી જ્યારે મેં માથે લખ્યું રાવણ પણ પથરો ઘા કરવા વખતે એટલું બોલ્યો તો હે પથરા જો તું ન દીનો તો તને ભગવાન રામની સોગંદ છે એટલા માટે કરવા બોલ્યો તમારે ખોટું કાઢવું હોય તો હાસાનો આધાર જોઈએ ભીખુદારભાઈ કહે ને કે દૂધ વેચવું હોય પાણી વેચવું હોય તો દૂધનો આધાર જોઈએ ને કાંઈ ખોટું જોઈએ હાવ બધું ખોટું ન હાલે બધા કરવાય પણ માટે નિયમ તો જોઈએ ને અંદર છે કે શું હોય નિયમ તો જોઈએ ને કાંઈ ખોટું જોઈએ હાસું કાંઈક જોઈએ ખોટું હલાવવા માટે હાવ ખોટું ન હાલે હાસું તો હાસું હાલ્યું જ જાય હોરે એને કોઈ ટેકા ન હોય અત્યારે આપણે લખવું પડે કે અહીંયા ચોખ્ખું ઘી મળશે બોર્ડ મારી છે બધા ગામડામાં આપણે શહેરમાં અહીંયા ચોખ્ખું ઘી મળશે શું કામ બોર્ડ મારવું પડ્યું કે ખોટું આવ્યું ને એટલે સુખાની જાહેરાત કરવા મળી હવે ખોટી ને આવ્યા છે હવે બોર્ડ મારો અને ખોટી વસ્તુ હોય ને એની પેકિંગ બહુ સારું હોય જીજો બહુ સારું હોય પેકિંગ અને હાસી એને આમ ઘોબાવાળી બવણી હોય ને ભલે 1.5 વર્ષથી નો ધોયો કાળી મહી બવણી થઈ ગઈ હોય પણ સોખું ઘી ભર્યું તો કે કાઢ્યો ભાઈ ઘી તરત એલો બવણી આમ નો જો પણ બવણીની અંદર ભરેલા ચોખા ઘીના ભાવ આપી દે અને ડાલડા ઘીનું પેકિંગ જોઈજો તમારે તાલ માલને હાસી લો ભાઈ મોટાના પેકિંગ બહુ હોય એમાં બાબા બેન બરાબર એમ આશા ટૂંકા માટે કાંઈ કરવા માટે મને એક ભાઈ કહેતા હતા આપણે પ્રેમની વાત કરજો જયમન દવે જ કીધું મને તો કહી દઉં મારે આ મોહ એવો છે છતાં પેલા પ્રેમમાં પડે પછી વેમમાં પડે પછી ડેમમાં પડે હરુરભાઈ ગઢવી કહેતા પેલા પ્રેમમાં પછી વેમમાં પછી ડેમમાં પણ એક પ્રેમની વાત છે પરાકાષ્ઠાની છેલ્લી વાત એક પ્રેમિકા માટે પ્રેમી આપણી થઈ ગયો આડું પડે એટલું કે હે જન્નતે હુર બરદાર સિંહ मेरी बात मोहब्बत कबूल करो और रुख से नकाब हटा तेरा जलवा दिखा वरना मैं सचमुच मर जाऊंगा इस्लामની છોકરી ઇસ્લામનો છોકરો પ્રેમની પાક મોહબ્બતની રજૂઆત કરે છે આય જન્નતે હો બરદાર સિંહ मेरी पाक मोहब्बत कबूल कर और रुख से नकाब हटा रुख नाम चेहरो नकाब नाम काळो પડદો नकाब हटा और जलवा दिखा वरना मैं सचमुच मर जाऊंगा બે 5 થી 15 થી થયા એટલે ઓલો ભાઈ મરી ગયો પ્રેમિકા પૂછે છે કાઈ પાક મોહબ્બતની રજૂઆત કરતો ગયો કે આ તો દફના દિયા કબ્રસ્તાન ઓલી ગાડી થઈ જાય છે પાગલ થઈ જાય જાત બેન જાતા હતા મેં કીધું તમે સેવા કરો તો ગાંડો કબીર ગાંડી બીડા આ ગાંડાની વળજાર છે આ ક્યાંથી વળજાર પાગલનો અર્થ થાય છે કુછ પાકે જો ગલ કરતા હે વહી પાગલ હે બેલા પછી આનંદ કરે છે એનું નામ પાગલ છે કબીર પાગલ કહેવાય મીરા પાગલ કહેવાય કુછ પાકે જો ગલ કરતા હે वही पागल અને ભાઈ દોડતી કે કબ્રસ્તાનમાં જ્યાં દફનાયો તો ત્યાં ધરતી ખોતરી અને ચહેરો ઉગાડો કરીને એટલું કીધું કે આય મેરે ગુમનામ આશિક નામ નથી આવડતું ગુમનામ आए मेरे गुमनाम आशिक मैं हूं तेरे मुज़ार पे मेरे रूह से लगा हटा दिया अब जी भर के दीदार का अरे कब्रिस्तान में मरेला में मुर्दा में भी आवाज आएगा है भगवान है खुदा ये तेरी कैसी इंसाफ है आज मैं पर्दे में हूं और वो बेनकाब है विदेला विदाय अनुविदा विनमा करे तू तारो जंतर वगाड़ मोरो जीवता आत्म ठरे आ तो लायकी ने मजा છે એટલે એમાં જગતનો મેળો
એક ભાઈ કે આ સંતોળ કોનો છે ગઢવી ખબર નહીં તમે અહીંયા જીવો તમને ખબર નહીં મારે સંતોળમાં કે ધંધો નથી મને ખબર હોય કે આ સંતોળ કોનો છે મને આનો માલિક કોણ છે મેં તારે કહું તો કે હા મેં તો આ સંતોળનો કોઈ માલિક છે એમાં ધરતી ગોળ ફરે છે વિજ્ઞાન કહે છે તો આ ધરતી રૂપી ચકડોળનો કોઈ માલિક છે એને કોઈ આ સંતોળ વાળો ક્યાંય ખોવાઈ જાય ઓલાને બોલ હા આ સંતોળનો માલિક છે ને એને એને એની ખોજ કરી ભલામાણા એટલે કે મોજમાં રહેવું હરિભજનની મોજમાં રહેવું ભલા અલગ ધણીની ખોજની વાત કરે છે કવિ અલગારી તખતદાર ઢોબળિયા ચારણ આ બધી એની વાતો પણ એટલા માટે માની વંદનાથી મારી એક બે નાના પ્રસંગો કેવા છે અને તમે ફરમાઈશ કરજો ઓલી વાર મને એમ કહ્યું કે મેર જ્ઞાતિમાંથી ન બોલી શક્યો મને આપશો કે સારનો દીકરો મેર માટે શું અમે બધાય માટે બોલીએ તમારી ભાઈ મેરની વાતો ન ભલામણ એકવાર ફલોટી વાળી દેવો તો કરે સમજવા તમારે હાલ ઘોડી હેબત પર કરું એમ તો હમણાં મામા આ શું કીધું બાપ મેં કીધું તો માળાના મણકા માળાના પારા 108 હોય માળા ફેરવો ને 108 પારા જયારે મેર આવે ને ત્યારે ઊભું રહી જવું જોઈએ કારણ કે અહીંયાથી પાછું વળી જાય મેરથી આગળ અને મેર કોને કહે કે તરત એને લહેર આવે ને એનું નામ મેર એટલે લહેર આવી ગયો હા મેર મેં બોલતા હોય તો મેર ને લહેર હોવી જોઈએ એનું નામ મેર અને બીજાને મહેર કરવામાં દેર ન કરે એનું નામ મેર એને વાર ન લાગે ભાઈ કે બડા તો રામભાઈ બકો તો બડો કશું દે અને અકલ બડી તો ઉપકાર કર દે બીજા ફળીએ ઓ અકલ એટલે શું તો અકલ નો અર્થ થાય છે અવત્તાકલ આવતીકાલેની અને ગઈકાલેની સાહેબ મોઢવાડિયા શું સાહેબ જોશી સાહેબ અકલ નો અર્થ થાય છે અવત્તાકલ ગઈકાલથી ભૂતકાળ આવતીકાલથી ભવિષ્યકાળ જે ભવિષ્યમાં નથી કે આવતીકાલમાં નથી ગઈકાલમાં નથી જે વર્તમાનમાં છે ને એને અકલવાન કહેવાય જે પોતા હારે હોવો જોઈએ અનુદાન કદકી અનુદાન હારે હોય અકલવાન છે બોલો કર્ણ જંબા બેઠો દુર્યોધન જંબા બેઠો સામેથી યાચક આવ્યો ભિક્ષામ દેવો ભો કરીને હાથ લાંબો થયો એટલે ગળામાં પહેરેલો હાથ તરત તોડી અને કર્ણે આપી દીધો યાચક નીકળી ગયો બુધે દુર્યોધન આંખો પાડી કહે છે કે હે કર્ણ બેઠા હાથે દાન ન કરાય ડાબા હાથે દાન ન કરાય એઠા મોઢે દાન ન કરાય હાથ તો એને શાસ્ત્રોક્ત દાન કર્યું તો એમાં ઉતાવળ કેમ કરી આટલી બધી અને એ વખતે કર્ણ કહે છે કે હે દુર્યોધન હું જો વાર લગાડું હું અકલમાં છું એટલા માટે આપી દીધો કે અકલ એટલે હે દુર્યોધન ઊભો તો એને હાથ ધોવા જાવ ને તો મારો વિચાર ફરી જાય ને તો કામ અધૂરું રહી જાય એટલા માટે આપી દીધો ભાઈ કે બડા તો રામ અકલ બડી તો ઉપકાર કર દે બેજા ફળીએ આ આપવાની મજા આવે શેરડીનો હાથો હોય ભાઈ કહેતા કે શેરડીનો હાથો હોય ને કે બરોબર ખાવાની મજા આવે તો ગાંઠ આવે ગાંઠમાં રસ ન હોય મેં કીધું ગાંઠમાં રસ એવો દુનિયામાં રસ ન હોય જો આ બે બાજુ ગાંઠું ન હોય તો શેરડીનો હાથો ભરાય જ નહીં એ ગાંઠું ને હાથવે છે હા ગાંઠ શેરડીના રસને હાથવે છે ગાંઠ તમારે કાંઈક પદાર્થ ભરવો તો બે બાજુ ગાંઠ મારવી પડે ફુગામાં હવા ભરો તો ગાંઠ મારવી પડે છે ને એમ કાંઈક હાચવવા માટે રસ્તે હાચવવા માટે ગાંઠું વાળવી પડે એ તો ઠીક પણ ગાંઠ છે ને દુનિયામાં સાહેબ બે દીકરી પાણી ભરવા જતી હોય ને એના ધરતી કજાવતી જતી હોય એવી બે દીકરીઓ હામું બોલાવનારા કાળી નાગડી જોઈ લ્યો પણ સાહેબ આમ શેડા છોડીને ગાંઠ મારે ને કોઈલો ભલે પડકા ગોળે હોળ ખાતો હોય પણ આમ જાવ શેડા છોડીને ગાંઠ મારે ને સાહેબ બંધાઈ ગયો ઈ ગાંઠ પછી એને જિંદગી પર હલવા નથી આથી ગાંઠ કોઈ મોટી નહીં સાહેબ હા શેડા છોડીની ગાંઠ તમે જોઈજો આમ બેન આમ એવો આમ પૈકડું ન થાય બોલો હવે જો મને બોલાવજો હવે એવું વરરાજા કેટલાય પણ સાહેબ આમ નાળિયેર રાખવું થયું નાળિયેર ને પાણી વાળું ખોટું નાળિયેર અને ખોટા મોતી તે મીઠું હોય એને ખોટા હોય મહેનત બહુ કરવી પડે મારી વાળી બહુ બે દીકરીઓ કોઈના બહુ પેલા થાય એક મોતી પકડે મેં કીધું તું એક લોજિક છે બેન દીકરી સાંભળજો આપણે કામ આવશે જીવનમાં કે બેન દીકરી પેલા 14-15 વર્ષની દીકરીના લગ્ન થાય પછી એ દીકરી આણે આવે પાછી પછી 2-4 વર્ષે મોકલે 2-3 વર્ષે એને દીકરી ઘરે બેહાડે એ દરમિયાન માસી હેરમાં જાય શેરમાં જાય હટાણું કરી અને મોતી લઈ આવે હવા હેર મોતી લઈ આવે હવા હેર મોતી એટલે લાખોની સંખ્યામાં મોતી થાય હવે એ ઝીણું મોતી હોય ઝીણી સોય હોય ઝીણો દોરો હોય સોય છે એમાં દોરો પરવે
દોરો પોરી પછી સોય દોરો મોતીમાં પોરવે, પછી લાલ પીળા વાદળી ગુલાબી અનેક પ્રકારના વિવિધ પ્રકારના કલરો હોય અને પછી નાળિયેર મઢે, તોરણ મઢે, ચાકડો મઢે, આ સાહેબ મોતીથી મઢે ને કે લાખો મોતીને એ દીકરી યોગ કર્યો, લાખો મોતી આરે એક મોતીને પકડે દોરો, એનું ધ્યાન કેન્દ્રિત થાય, યોગ થાય એનું ધ્યાન સાહેબ. હવાહે મોટી દીકરી ભરે ને પછી સાહેબ હિમાલય જેટલું કામ હોય ને આહારાના અહીંયા તો એ દીકરી આપ ગાય કોઈ દી ન કરે. આ તો 1.5 રૂપિયાનું નાળિયેર વેસાતા લઈ આવે ને એમાં આપ ગાયના પૈસા વિચાર છે સાહેબ. હા યોગ છે સાહેબ, આપણી અસ્મિતા છે. આ મેર હોલમાં આવ્યા હતા રામદેવજી મહારાજ, એમાં આપણી મેરની દીકરીઓ જે પહેરવે પહેર્યો તો હું તો મોજ આવી ગઈ મને તો કે આપણી અસ્મિતા કે સંસ્કારના દર્શન થાય છે, પહેરવે માટેની દર્શન થાય. વાહ વાહ જગતમાં લાગે હે તમારી આંખ શું જોવા લાગે. પણ એટલા માટે એક પ્રસંગ મારે જવું છે ત્યારે તમને મોજ આવી કઈ કહેજો. જો મોજ આવે ને તો હોકારો કરજો મારા બાપ. શું કરજો? હોકારો ને ઈથી વધારે મોજ આવે તો પડકારો કરજો. શું કરજો? મોજ આવે હોકારો કરજો, ઈથી વધારે મોજ આવે તો પડકારો કરજો, ઈથી વધારે મોજ આવે તો ખિસ્સામાં હાથ નાખજો પણ પોતા ના. મોજ તો લેવડાવો. હા એના માટે જઈ છી. માની યાદ કરવી છે, જગદંબાની યાદ કરવી છે. એમાં દીવભાઈ માની યાદ કરવી કે મારી આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુરે નર પાઈ આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુરે નર પાઈ દિગંબર દિગંબર યારી તું કર સબ સાયર કર સમે મારી આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુરે નર પાઈ
માનતા છે, કોઈ રાજભાઈને માનતા છે, કોઈ માં અંબાને, કોઈ ચામુંડમાને, કોઈ શક્તિને, ભાઈ કોઈ મોગલને, અનેક શક્તિઓ છે. પણ એમાં એ ભગવતી કેઈ બાઈ આવ્યા સંગડા બેડા તારું બજારના બેડો ના મારા ભામણા લઈએ બધારાને નોરું તાતો ચાલે નહીં બધા મૈયા સુધારાના કાલે સાના હિંગ રાતી યાદ માતા હાજરા હાજો અડધા તો ઇંગ્લિશ બોલે છે આયા પણ છતાં તમે સમજો છો એ બદલ અનુદાન ચારણના નમસ્કાર મારા બ્રહ્મભાઈ કીધું છે તત્વચિંતકે કે કોઈ દુનિયાની શ્રેષ્ઠ જ્ઞાતિ હોય એમાં વીરો યોદ્ધાઓ સંતો ભક્તો માતાજીઓ મહાન દિવ્યાત્માઓ જ્યાં ખોળીએ જન્મતા હોય તો એ જ્ઞાતિનો નાશ કરવો હોય તો શું કરવું જોઈએ એ લોકોનો નાશ કરવો હોય તો શું કરવું જોઈએ ત્યારે એક તત્વચિંતકે કીધું છે કે એની મૂળ ભાષા ભૂલાવી દો એટલે વિનાશ થઈ જશે કોરી પાટી થઈ જશે સાહેબ એની મૂળ ભાષા ભૂલાવી દો પછી કઈ ખબર જ ન હોય એટલે મૂળ ભાષામાં છૂટી જાય એટલા માટે હમણાં ભાઈ મેરની વાત સાંભળી હતી ને તો કે શું આપણે ભેળીઓ એટલે એ મૂળ ભાષા માટે હું ઘણી વાર કહું છું સ્ટેજ માટેની સાહેબ મેં તેથી કીધું હતું કે માણાને પાપ બધે એટલે ગંગાજીમાં જાય જે માતાજી માણાને પાપ બધે એટલે ગંગાજીમાં જાય નાવા માટે હવે ગંગાનો પાપ ધોઈ નાખે બિચારી હવે આખી દુનિયાના પાપ ગંગા આખી હિન્દુસ્તાનના પાપ માણા ગંગામાં નાય અને પાપ ધોઈ નાખે પછી ગંગા પાપને હંગરે નહીં ગંગા પાપને આશરો ન આપે આખા દુનિયાના પાપ ગંગા થેબાવી અને સમુદ્રના મુખમાં ઘા કરે ગાય રત્નાકર મોટા પેટ વાળા હાલે પાપ હંગે મારાથી નહીં સંગ્રાય આખા દુનિયાના પાપ દરિયો હંગરે 15 ને લગી આહીનો દીએ વિહામો દીએ દરિયાને 15 દી થાય એટલે પેટમાં ગાય આવે કે પાપ મારાથી નહીં હંગરાય એટલે દરિયો બાય પાપને ઓકી નાખે ભૂસા કરતા કાટે ઘા કરે પાપના પોટલાનો આપ જ્યારે આવો છો કચ્છમાં જાવ સુરબારી પુલ આવે છે ત્યાં મોટા મોટા કુંડ બનાવ્યા છે આખી દુનિયાનો પાપ દરિયોને ઓકી નાખે અને ત્યાં કુંડમાં પાકે છે મીઠું પણ કિલા પેકિંગ માં આવે ઘરે ઘરે પાપ પાછો ગાલ્યો ગંગાજી નાવા ગયા હતા ને આ તમારું પાપ પાછું આવ્યું જાય કે આગળ બોલો આપણે એક્સિડન્ટમાં બચી જાય ધડાક આપણે કે હાય ભાઈ ઉગરી ગયો કોઈ ના ડાયવા આપણે આડાયવા ક્યાં છે દેખાતા છે ને તો ઉગરી જાય ભાઈ કોઈ પૂરા થયા
આ પાપ પુણ્યનો હિસાબ છે સાહેબ. પણ જેડે તેડેથી નથી એ કિરત હંદા ગામ જો જીરી જે જામ નો રાણા ભગત નીકળે માં સુરીવીરો એવા ભૂમિ માતે જીરીમાં છે. મારે આપણા રાષ્ટ્રની વાત કરવી છે, આપણા દેશની વાત કરવી છે. જ્યાં તમે હું આપણી નસ્લ આપણી જે પરંપરા આવે છે એ ભૂમિની વાત કરવી છે મારે. આમાંથી બેઠેલા તમામના પૂર્વજો ત્યાં તમામની અહીંયા બેઠેલા હિન્દુસ્તાનીઓની ત્યાં સાહેબ એક એની કણ છે ને ધરતીની ડુંગરા નદી ઝાડવા પ્રકૃતિ મોરલા આયા એને બોલાવે છે. એ આગા નથી. મારી નસ્લ મારી આપણી પરંપરા અહીંયાથી આવેલી છે. હિન્દુસ્તાન કોને કહેવાય? આખા જગતને સાહેબ આહિરોથી આખા જગતને ધવરાવે ને એનું નામ માં કહેવાય. એટલે આપણી ભારતી માં કહેવાય છે. માં બોલો ને મોઢું ઉડી જાય. માં બાપ બોલો તો બાપ ઓટ ભેળા થાય. મારે કોઈનો દુઓ છે. માં કહેતા ભૂખ ઉગડે અને બાપ કહેતા બંધ. બાપ હુરદ બપોરનો અને માં પૂનમનો ચંદ. સાહેબ શીતળતા આપી માં, અંધારા પીવી માં, સુખ આપી માં. એવા કવિદાસની રચના છે. શબ્દ એક શોધો, એક શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. સાવ અલગ દાસીન છે આ ધરાની. તમે મહાભારત વાવો અને સાહેબ ગીતા નીકળે. એમાંથી ગીતાનું સર્જન થાય. હજારો યોદ્ધા રણમાં મળી ગયા. રણમદાની માલ પાબાડી બિરહાગ હરડાગ ભૂજાગ ચાક તડી જાણે હિસકા લેતી હોય ધરતી. દિગ્ધ ના નિકોલાસ દિગ્ધ ચોહી મન છૂટો લાગે એમ દિગંતર બીજા નજર હર કર નિર્મલ ભોગ ચક ચલ ગઈ વિકલ હલ ગયા. દાદા હિસકા લેવા માંડે. એમાંથી સાહેબ ગીતા નામના ગ્રંથ તમારો મારો ધર્મગ્રંથ ગીતા એનો જન્મ થાય. બોલો ઉદે કોલા કોર્ટમાં ઉપર એક ગીતામાં હાથ મૂકો કે હું નહીં મૂકું. ગીતે કેસ કર્યો છે. લેની બાયની ગીતા ના બોલો હું નહીં મૂકાવે ને. ગીતા કોર્ટમાં ગીતા હોય કુરાન હોય કે ગીતા માટે હાથ મૂકીને સોગંદ ખાવ કે ખોટું નહીં બોલે ને. ગીતા માટે હાથ નહીં મૂકું. પણ કા કે ઈ કેસ કર્યો મારી માટે ગીતા એ બોલ્યા હવે ક્યાં આવું. ભાઈ કે કેજો ન ગણ આવે ન મારી વાત છે. ન ગવા અહીંયા કારણ કે નવરા બેટા કા મુશ્યું મળવે કા ન ગવા એકાદ કામ કરવું એમ. ના કે ગઢવી ભૂખા થાય તો કે ગઢવી ચરજુ ગાવા માંડે, માને યાદ કરવા માંડે. દરબાર ભૂખા થાય તો કે મુશ્યું મળવા માંડે બેટા બેટા. રણબી ભૂખા થાય તો કે ઘરના ઝઘડા કરે કેમ મોડું આવ્યો ભાત. ભરવાડ ભૂખો થાય કે ઊંધો હુઈ જાય કે ભાત નહીં આવે આવે ગુણ છે બધા. હા ગાયમાં એના લોહીને ગુણ છે. પણ એટલે ન ગણતા બેટા બેટા એક બેન નહોતા ગણતા. એટલે પૂછ્યું બીજા ભાઈ કેમ બેન બધા ન ગણે છે તમે ગણતા નથી? કે મેં વધારે કહે એમાં મૂછ્યું ફૂટી ગઈ. બોલો બહુ ગણવામાં મજા નહીં, થોડું મજા. આ તાલ છે ને મધ્યમ રાખે તો સૂર નીકળે. જો બહુ ટાઈટ કરે તો તૂટી જાય. સૂર નો નીકળે. હાવ ઢીલો હોય તો સૂર નો નીકળે. જીવનની એક રેખા છે. બરોબર હાલવું હોય, નો આગળ જવું હોય, નો પાછળ રહેવું હોય. દરિયાના મોજા એમને થોડો આવે છે. મન જોવા મોજા ધણી અને ઉડતી આવે ઉમર. દરિયાના મોજા હડુડ કરતા આવતા હોય કે દરિયા મોજા આવે છે પણ વાયેલા ધક્કા મારે ભીડ વાળી દે. એવા વાયેલા ધક્કા મારતા હોય છે લોકો. એમને મજા નથી આવતી. અમારે ગામમાં સાહેબ હકીકતની વાત કરું, નાનો હતો ત્યારે મને ભજનનો શોખ બહુ. એટલે જાવ ડાયરામાં તો ભજન અમારા ગામનો ભગત હતો, મારો ભાઈબંધ છે. તો ભજન ગાતો હતો ને તો આંખું બંધ કરીને શિયાર કાઢીએ ભજન ગાય ખેમરાભાઈ. શિયાર કાઢીને હામા સાહેબ જાય એટલે મોટી વાત છે ને. ભજન ની રમજે જઈવી ને નાગડી નીકળી. હા તે બોલો મંદિરવાળા મામા વગડે ને આમાં તો નાગડી આમાં ડોલા બધા આમ જોયું. એટલે ભજન વાળા તો એટલી ભજનમાં મેરું રે ડગે પણ જેના મનના ડગે પાનમાં આ ભજન આવતું હતું. મેરું ડગે પણ જેના મનના ડગે એવા ભજનની પેલા મંદિરવાળામાં હા ઉતરી ગયો કોઠે ઉતરી ગયો મંદિરા મૂકી દીધા. અને સાહેબ એરું પાછું વહી ગયો. ભગત આંખ ખુલી કે ભાઈ હું ગમે બેઠો ને એરું આવે ને નાગણી ઘણી વાર આવે મારા માથે ચડે માથે આમ ફેણ વાળે. ભજન કરવું હોય ને તો હટવું ન જાય. ભગવાન એમ ભજન એનું નામ કહેવાય. નાગણી પાછી વળી ગઈ ને એટલે
હસી આવ્યો તો નાગણીને એમ થયું લ્યો માપી લેવા દ્યો ના નહીં એમ નાગણી પાછી આવી તો બેઠો બેઠો ભાઈ આ ડેંડું છે હાથું નથી એમ કરીને હેઠું ઉતરી ગયો બોલો ભાઈ એના પારકા ન હોય હેઠું ઉતરી જવાય એના પારકા કરાય નાગના પારકા કરાય નાગણીના પારકા કરાય જેના પારકા કરાય પણ આ જે મોજ છે એટલે માને પ્રાર્થના હે જગદંબા હે માં કેવી માં બધાની પ્રાર્થના હોય બેઠેલા તમામની પ્રાર્થના સાથે કહું છું યાદ રાખજો ભગવતીને યાદ કરવી છે ત્યારે જય ગુરુદેવી તુહી યાદ કરું સુન જાય વેલી આવજે કર રહી તારા છોરુડા નાગસ સખલા કાપજે સુણી સાદ કરને સહાય દંડી ભક્ત યા પર યાદ છે હું પુત્ર ને તું માત જે તન યાદ છે કે યાદ છે જય નાગણા જોવા નતા ત્યાં યાચવા જાવું પડ્યું કે કર્મ નહોતું પૂર્વજો નહોતો જ હા કરવું પડ્યું તે કર્મને અવિચાર્યું પર ભાવડી મુકાવજે નવરાય રાજું લાગવા માં વખત વેલી આવજે માં સમર વેલી આવજે હવે એક ઘડી આગળ જાય આમાં તમામની પ્રાર્થના છે હે માં હે જગદંબા સાહેબ દવા જ્યાં ના પાડે ત્યાં માં હા પાડે એની દુઆ હા પાડે પ્રાર્થના હા પાડે ભગવાન કોઈને દવાખાને નો જવા દે હું તો એમ કહું છું કોઈ દુર્ઘટના માં જગદંબા નો થવા દે પણ સાહેબ અંધ ઘડી આવે ને તોય માં આવે હો સદયુગ ત્રેતા દ્વાપર તુંજર ધોત ને આવતી આટકી નજર એમ જાલ યમ પર ભદે ધન પર કાવતી સિર ચાત્ર થઈ રહેતી સદા હવે બાયકી યમુને બાદ છે હું પુત્ર ને તું માત ને તન યાદ છે કે યાદ છે દિલ બેગ ધારી દિવ્ય ગાયા ભોગ માયા જન્મતી દમતી સકલ પરિતાપ તે પગ જગત સો નમતી હતી નમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતારિયા તડકોલ આહા યમતડા દે દિવસ ક્યાં જા આર્યા માં દિવસ ક્યાં જા આર્યા માં દિવસ આવડની આણ લાજાળું લોપે નહીં પદ ભરે ને ડગલું ભાણ કરમી કસબ રાવું કારણ માં ભગવતી ખોડિયારમાં જ્યારે ક્યાં પાતાળમાં આ જગદંબા જ્યારે પોતાના ભાઈને જીવાડવા માટે પોતાના વીરને જીવાડવા માટે પાતાળ થાળી અને ખોડિયાર જાય છે અને એ વખતે સૂરજ જો આમ ઉદય થાય આમ હાલવા મળે તો સાહેબ આવડ ઊભી હોય અહીંયા હલાય
એટલે કવિ કહે છે હુરતને કહે છે આવડ આય હુરત આય પણ આવડ નિયા લાજાળો યો લોપે નહીં પણ આવડ ને પણ આવડ નિયાણી ને લાજાળો લોપે નહીં પણ ભરે ભરે નંદગનું ઝપટ કરી આ હુરત આ બાણ એક ડગલું આગળ હાલ્યો હું આવડું છું એક ડગલું આગળ હાલતો નહીં હુરત સાહેબ થંભી જાતો હોય ભરોડીનો કેદો દરિયો મળી જાતો હોય પીઠળ જો નવગણના ભાલે બેહતી હોય અને ચાપતાઈમાં આ ચાપર જા સિંહને જો બળદ હારે હાથી જોડતી હોય તો સાહેબ કેવી શક્તિ કે જો આપણે બેનને સાંભળવાના છે હજી આપણે ઘણા પ્રોગ્રામો કરવાના છે વિવિધ પ્રકારના સાહિત્ય અને જે પાછું લઈને આવે છે આપણે સંભળાવશું પણ બાઈને કે લઈ લ્યો એક મુદ્દો આશાબેનને સાંભળવા ત્યારે એક બાળક માનો છેડો પકડીને કહે છે કે માં મારો બાપ કોણ તું જેને હોય ને એમ કહે છે કે માં મારો બાપ બોલ્યાનો બાપ ફલાણોનો બાપ બોલ્યાનો બાપ સોમલાનો બાપ મોઘાનો બાપ આનો બાપ આવે છે માં મારો બાપ કોણ એ તો કે માં મને પૂછે છે બધા તારો બાપ કોણ તું કોઈની જવાબ નથી દેતી કેમ માર અને એ વખતે જનેતાએ માવડીએ પોતાના 11 વર્ષના બાળકને લઈ અને સોમૈયાના સામે ઊભો રાખ્યો દરિયો કુકો 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 ત્યારે ફૂફાને મારતો તો દરિયો નગરા વગાડતો અહીંયા આવીને ઉપર રાખ્યો ને કીધું ગોલી દજારીને એ તારા બાપની દજા છે અહીંયા તારો બાપ અને માં એ તો સોમૈયો નાથ છે આખા જગતનો બાપ છે મારો બાપ કોણ તો શિવ છે સોમૈયો નાથ છે મારો બાપ કોણ માં ત્યારે જનતાએ કીધું બેટા જેની જગતના બાપને માથાની જરૂર પડી હતી ને તેની તારા બાપે માથું આપ્યું તું આ ગોહિલ તારો બાપ હમીરજી ગોહિલ તારો બાપ આ પાળ્યો છે ને એ તારો બાપનો પાળ્યો કઈ સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું હજી ખૂટ્યું નથી ખમીર સૌરાષ્ટ્રનું ખમીર ખૂટ્યું નથી હું તો એમ કહું છું તમે લંડન આવ્યા 50 વર્ષ ભલે થયા હોય પણ એક વાત યાદ રાખજો કાય 1000 વર્ષ થાય ને તો તમારું લોહીનું નસલો છે ને એ બદલાય નહીં 10 લાખ વર્ષ લોહી થોડું બદલાય સૌરાષ્ટ્રનું લોહી દે એ ભૂમિનું લોહી દે સાહેબ અંદરથી હોકાર આવે એકવાર એને અવાજ જાય એમાં નક્કી 100 વર્ષ ભલે નો ગયો પણ એકવાર એના પૂર્વજો સંસારમાંથી માટી દુલાવ્યું આયના નાકારા થતા હોય છે ભાકારા થતા એકવાર બોલાવે
સાહેબ યાદ પૂછું દાન પાળિયા રે મારા દોલડા કેરી વાત રે એ મારા રધિયા કેરી વાત આ પાદર માં કેમ થોડા ના અરે હિન્દુ રે કેમ તમામ કલર હોય બધાય કલર બે દીકરીને વધારે ખબર પડે કલરમાં દુનિયામાં તમામ પ્રકારના કલર હોય પણ સિંદૂર છે ને સૌથી દૂર इसका नाम है सिंदूर બધાયથી આખો કલર છે સાહેબ એના માટે તો માથા દેવા પડે તો ઈ કલર મળે ઈ વેસાતા ન મળે કાઈ અને એ કલર કંકુ અને સિંદૂર ઈ બેના સાહેબ કલર જુદા એટલા માટે યદી આજ પૂછું કવિ નીકળો પૂછવાળું મળે એમ નહીં મારા બાપ એ ભાઈ કઈ દુઃખ નથી ને ગઢવી તમે લંડન આવ્યા છો કઈ તકલીફ નથી ને એવું પૂછવાવાળો મળે ને તો માતાજીના મમાર કાંઈ લેવું નથી તમને એ ધરપત્રે અમારા કોક આયા છે અમે તો હમણાં કહી દી બેટા વિયા જતા વાર નહીં લાગે ફરી અમે આવી ન આવી ભાગની વાત છે પણ કોઈ કલાકાર આવે કોઈ આંગણે આવે મારા બાપ તો એને મીઠું આવકારો દીજો ને અહીંયા ધરપત દીજો ખાલી તમારા બે શબ્દ છે ને એ આવેલ વટે માર્ગું ને આવેલ અતિથિને બહુ હૂંફ દઈ દે છે મારા બાપ આ શું કહું તમને પેલાના આપણા પૂર્વજો છે ને પાણીની પરબડી બાંધતા મેં રેડિયમ કીધું તો પાણીની પરબડીમાં ખબર છે બેન દીકરીને આ તો છોકરો કેટલા ખબર છે પરબડીની ખમા જોગ માયા ખમા ઘરે પાણીની પરબડી બાંધે કે પંખીડા પણ તરસા નો જવા દો મારા આંગણે દિલે પરબડી બાંધે ચબૂતરો યા ચણ નાખે કે કોઈ પારેવડા પંખીડા ચણ વિના ના રહેવા દો એટલે ચણ નાખે આપણો ધર્મ સાહેબ આપણે પંખીડાને પણ ભૂખાનો જવા દે દરિયાનો જવા દે મેં દેદા જ કીધું હતું કે જેના ઘરે જાજા પગરખા એના દી હરખા જેના ઘરે મહેમાનો જાજા આવે ને એના દી સડતા કહેવાય લ્યો સડતા દીનું પારખું ઘર આવે મહેમાન તો કે પડતા દીનું પારખું તો કે આંગણે ના આવે શ્વાન કુતરાય નો આવે હો હા હાથમાં રોટલો લઈને દોડે તો કુતરા ભાગે કે પાણો લઈને આવે છે કોઈ દી રોટલો ન હોય એના પાસે તું કરે પણ રોટલો ન હોય તો વેમ પડે બિચારા હા એટલે કવિ પૂછે છે કે હે પાળી આયા કેમ ખોડાયો બાપ જવાબ દે ત્યારે પાળિયાને કવિ કહે છે